નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે ઓગસ્ટ મહિનામાં જે 5 મોટા લાભો થવાના છે તે આ વિડીયોમાં આપણે જાણીશું. તે 5 મોટા લાભો કયા-કયા છે તે જાણીશું અને રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ આપવામાં આવશે. ડબલ અનાજમાં જેટલા પણ રેશન કાર્ડ ધારકો જે છે, જેટલા પણ નામ છે તેને ડબલ અનાજ આપવામાં આવશે અને 1000 રૂપિયા જે છે તે ડાયરેક્ટ બેંક ખાતામાં જમા થશે રેશન કાર્ડ ધારકોને. તે કઈ રીતે જમા થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને વિડીયો અંત સુધી જોજો, આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ. આપણે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મિત્રો, દેશના 80 કરોડથી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એટલે કે NFSA દ્વારા હેઠળ આપવામાં આવતું મફત અનાજ આગામી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવામાં આવશે. આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને મફત ઘઉં, મફત ચોખા, તેમ ચણા, તુવેર દાળ, ખાંડ, મીઠું અને ખાદ્ય તેલ રાહત દરે વિતરણ કરવામાં આવશે. જે રેશન કાર્ડ ધારકો જે NFS દ્વારા જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા દ્વારા જે એક મફત અનાજ આપવાની ડિસેમ્બર 2028 સુધી ફ્રી આપવામાં આવશે. તેમાં ઘઉં છે, ચોખા છે, ચણા છે, તુવેર દાળ, ખાંડ, મીઠું, ખાદ્ય તેલ, બાજરો જેવી રાહત દરે વિતરણ કરવામાં આવે છે. વન નેશનલ વન રેશન કાર્ડ હેઠળ ભારતના કોઈપણ રાજ્ય કે જિલ્લાની રાશનની દુકાનથી અંગૂઠો આપીને અથવા CBDC 1 જૂનથી જગ્યા પર શકશે, જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરતા મારફતે રાશન મેળવી શકશે, જેથી એક જગ્યાએથી બીજા જગ્યાએ મજૂરો અથવા ગરીબ લોકો પોતાનું અનાજ મેળવી શકે છે. એટલે કે તમે CBDC દ્વારા અથવા તમે દુકાને જઈને અંગૂઠા દ્વારા પણ તમે રેશન મેળવી શકો છો. તેનો ફાયદો એ છે કે તમે બીજા જિલ્લામાં તમે કામ કરવા મજૂર લોકો જાય છે તેને આ અનાજ મળી શકે. આગળ આપણે વાત કરીએ તો હવે રેશન કાર્ડમાં વ્યક્તિ દીઠ મળશે 7 કિલો અનાજ. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા અનાજ વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા NFS દ્વારા બિલ 2026ના નવા ડ્રાફ્ટ મુજબ હવે અનાજ આખા પરિવારને સરેરાશ આધારે નહીં, પરંતુ કુટુંબના દરેક સભ્ય એટલે કે વ્યક્તિ દીઠ આપવામાં આવશે. મિત્રો, હાલ અંત્યોદય કાર્ડ ધારકોને જે પહેલા વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવતું હતું. આગળ આપણે વાત કરીએ તો હવે રાશન કાર્ડ વ્યક્તિ દીઠ મળશે 7 કિલો અનાજ. કઈ રીતે 7 કિલો મળશે તેની વાત કરીએ તો તે હવે વ્યક્તિ દીઠ 4 કિલો અનાજ આપવામાં આવશે. એટલે કે હવે જો રેશન કાર્ડમાં 2 સભ્યો હશે તો 14 કિલો અનાજ આપવામાં આવશે અને જો 4 સભ્યો હશે તો 28 કિલો અનાજ આપવામાં આવશે. એટલે કે વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવશે અને મહત્તમ 35 કિલો એટલે કે તમારી મહત્તમ જે આપવામાં આવશે અનાજ તે 35 કિલોનું મર્યાદા રહેશે, જેથી દરેક જરૂરિયાતમંદ લોકોને પૂરતું અનાજ મળી શકે છે. આગળ વાત કરીએ આપણે તો APL કાર્ડ ધારકોને પણ મળશે મફત ગેસ અને સબસિડી. મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવા નિયમો મુજબ માત્ર BPL કાર્ડ ધારકોને જ નહીં, પરંતુ જો કોઈ મધ્યમ વર્ગના APL કાર્ડના પરિવાર આર્થિક રીતે નબળા હોય અને માપદંડો પૂરા કરતા હશે તો તેઓ પણ મફત ગેસ કનેક્શન માટે અરજી કરી શકે છે અને મફત ગેસ અને 300 રૂપિયા સબસિડી મેળવી શકે છે. આ યોજના લાભ લેવા મહિલા અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને પરિવારના કોઈ પણ સભ્યના નામે પહેલાથી જ કોઈ LPG ગેસ કનેક્શન હોવું ન જોઈએ. આ હતું મિત્રો જે રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં 5 મોટા લાભો. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.